જેલ કા તાલા તૂટેગા, ચૈતર વસાવા છૂટેગા. અત્યારે આદિવાસી સમાજના લોકો અને કેજરીવાલનો એક જ નારો છે. જી આ મિત્રો, વાત કીધો ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટે મિત્રો અત્યારે આદિવાસી સમાજના લોકોની એકતા જે દેખાઈ રહી છે ને, ખાસ કરીને સૌથી પહેલા તો તમને બધા લોકોને હું જણાવી દઉં. હવે મિત્રો ગઈકાલે જે આદિવાસી સમાજના લોકો મળીને ડેડિયાપાડાની અંદર જે કેજરીવાલ સાથે જે કરવાના છે ને, ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું ગુજરાતની અંદર સૌથી મોટી રેલી કહેવાય તો પણ ખોટું નથી. હવે ગઈકાલે આદિવાસી સમાજના લોકોની જે એકતા દેખાવાની છે ને, આદિવાસી સમાજના લોકો જે એક થવાના છે ને, સૌથી મોટો હોબાળો થાય તો પણ ખોટું નથી. ક્યાંક ને ક્યાંક ગુજરાતના મુખ્યમંત્રીની ચર્ચા નહીં હોય ને, વડાપ્રધાનની ચર્ચા નહીં હોય ને, એટલી ચર્ચા કાલ થવાની છે પીએમ મોદી સાહેબ કરતા પણ વધારે ચૈતર વસાવાની. તો ખાસ કરીને મિત્રો વાત કીધો ગઈકાલે તમારા માટે ખૂબ જ અગત્યનો દિવસ છે. ચૈતરભાઈ વસાવાને બસાવી લો, ચૈતર વસાવાને સપોર્ટ કરો, ચૈતર વસાવાને દિલથી સપોર્ટ કરો, જેથી ચૈતરભાઈ વસાવાને ન્યાય મળે. ક્યાંક ને ક્યાંક તેમની સાથે જે કરવામાં આવ્યું છે ને, ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો તેમને ફસાવવામાં આવ્યા છે ને, આવું મિત્રો હું નહીં કહ્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકો અને ચૈત્ર વસાવાની પત્નીઓ કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક ચૈત્ર વસાવાને ફસાવવામાં આવી રહ્યા છે. શા માટે ભાઈઓ? એક ધારાસભ્ય પણ આટલા દિવસ જેલમાં રહી શકે? ક્યાંય તમે વિચાર્યું કે ભાજપનો ધારાસભ્ય આટલા દિવસ જેલમાં રહ્યો હોય? ક્યાંય તમે વિચાર્યું કે કોઈ મોટા અધ્યક્ષ કે પછી કોઈ પણ મિત્રો વાત કીધો એવા મોટા ભાજપના સામાન્ય નેતા એ પણ મિત્રો એક રાતની અંદર છૂટીને વહી આવે છે? પરંતુ શા માટે ચૈત્ર વસાવાને આટલા દિવસ મિત્રો જેલમાં રાખ્યા છે? આવું હું નહીં, પરંતુ ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકો અને સાથે મિત્રો વાત કીધો આમ આદમી પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો તમને લોકોને ખબર ના હોય તો કહી દઉં ભાઈઓ, હવે ચૈતર વસાવાની 5 તારીખે જે જામીનની સુનાવણી છે, એમની અંદર જો ચૈતર વસાવાને જામીન નહીં મળે તો શું? ખાસ કરીને ભાઈઓ તમને બધા લોકોને બધી વિગતવાર જાણકારીઓ દેવાની છે, તો સબસ્ક્રાઇબ અવશ્ય કરી રાખજો, જેથી ચૈતર વસાવાના તમામ અપડેટો તમે બધા લોકો મિસ ન કરી શકો. જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો. આજના વિડીયોમાં આટલી જ માહિતી. હોપ કે તમને સમજણ પડી છે. આપણે એક નવો વિડીયો મળી જશે. બધા લોકોને જય હિન્દ, જય ભારત.